માણસ પોતાના સ્નાનના પાણીમાં તુલસી પત્ર પધરાવી અને સ્નાન કરે છે, એ માણસને બધા જ તીર્થોના જળનું સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બધા જ તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે ફળ 10,000 ગાયોના દાનથી મળે, એ ફળ કાર્તક મહિનામાં તુલસી પત્ર ભગવાનને અર્પણ કરવાથી તમને મળી જાય. જે માણસ નિત્ય તુલસીયુક્ત જળપાન કરે એને 1,00,000 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. જે માણસ હાથમાં અથવા તો શરીરમાં તુલસી લઈને મૃત્યુ પામે, એ સીધો વિષ્ણુ લોકમાં જાય છે. જે માણસ ગળામાં તુલસીની માળા પહેરે અને એ તુલસીની માળા ગળામાં પહેર્યા પછી એક ડગલું ચાલે તો એક એક પગલે પગલે એને એક એક અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. તુલસી કાષ્ઠ નિર્માણ માલામ ગૃહણાતિ યો નરઃ પદે પદેશ્વમેધસ્ય લભતે નિશ્ચિતમ ફલમ. તુલસીની માળા પહેરીને ચાલો તો અશ્વમેધના યજ્ઞનું ફળ મળે ડગલે ડગલે.